હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા વ્યવસ્થિત રેગ્યુલર ભણી રહ્યા છો ને કે નહીં? ઓકે, સરસ. બધા જ રેગ્યુલર ભણતા રહેજો. અને અહીંયા જસ 5મા ચેપ્ટરમાં યસ જે મેં JEE એડિશનલ ટોપિક્સ ચાલુ કર્યા હતા એમાં છેલ્લું એક મેં કીધું એક્ઝામ્પલ વખતે બતાવીને પછી આપણે જે ચોપડીનું છે એ રેગ્યુલર કન્ટિન્યુ કરીશું. તો યસ એક મારે ત્રિઘાત સમીકરણ મારે બતાવવાનું, તેની જે મેં તમને નોટ્સ લખાઈ હતી યસ એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એના પરથી આ દાખલો કઈ રીતે ગણાશે. ઓકે, યસ અહીંયા જો સમીકરણ 2x³ - 9x² + kx - 13 બરાબર 0 નું એક બીજ 2 + 3i હોય તો આ સમીકરણનું વાસ્તવિક બીજ. ઓકે, નાવ આપણે જે પ્રમાણે મેં નોટમાં લખાવ્યું હતું ત્રિઘાત સમીકરણ એટલે કે x ની 3 ઘાતવાળા સમીકરણના કુલ ત્રણ શક્ય ઉકેલો બને. એ ત્રણ ઉકેલો અથવા તો વાસ્તવિક ઉકેલો હોય અથવા એક વાસ્તવિક અને બે અનુબદ્ધ સંકર ઉકેલ હોય. ઓકે, અને ના અહીંયા આપણને આનો એક ઉકેલ આપી દીધો છે, એક બીજ એટલે કે ઉકેલ 2 + 3 એટલે કે આ મને આપી દીધો છે, સંકર સંખ્યા આપી દીધી છે. અહીંયા 2 + 3i એનો ઉકેલ હોય એટલે 2 - 3i પણ આનો ઉકેલ હોય જ. ઓકે, જસ આ સમજો. જસ જો કોઈ પણ બહુપદી હોય x ની 3 ઘાત કોઈ પણ બહુપદી હોય, જો એમના સંકર ઉકેલો હશે તે અનુબદ્ધ સંકર એટલે કે એ હંમેશા જોડમાં જ આવશે. એટલે અહીંયા આ જે ઘનવાળું સમીકરણ છે, ત્રિઘાત સમીકરણ છે, એનો એક બીજ એટલે કે એક ઉકેલ 2 + 3i છે તો બીજો 2 - 3i હોય અને હોય જ. જસ ટોટલ 3 ઉકેલ છે અને જસ એક વાસ્તવિક બીજ હોય એ વાસ્તવિક બીજ શોધવાનું છે. ઓકે, ના એના સિવાય મેં તમને એ પણ નોટ લખાવી હતી, જો ત્રિઘાત સમીકરણ આપણે ax³ + bx² + cx + d = 0 સ્વરૂપમાં હોય અને જો એના 3 ઉકેલો આલ્ફા, બીટા અને ગામા હોય તો આલ્ફા + બીટા + ગામા બરાબર -b/a. આલ્ફા બીટા + બીટા ગામા + ગામા આલ્ફા = c/a અને આલ્ફા × બીટા × ગામા બરાબર d/a. ઓકે, -d/a. ઓકે, માઇનસ પ્લસ એ રીતે આપણે જોવાનું. પછી જે પ્રમાણે ચિહ્નો બદલાય એ વસ્તુ આપણે અહીંયા જોવાનું. ઓકે, એટલે અહીંયા આ જ વસ્તુનો ઉપયોગ અહીંયા સમીકરણનું એક બીજ 2 + 3i છે તો બીજું એક બીજ 2 - 3i હોય જ. ઓકે, જસ હવે એના 3 ઉકેલ 3 માંથી 2 ઉકેલો મળી ગયા. ના હવે અહીંયા આપણે યસ ધારો કે આ ત્રિઘાત સમીકરણના 3 ઉકેલો આલ્ફા, બીટા અને ગામા છે, એમાંથી 2 આપણને મળી ગયા. ધારો કે આલ્ફા બરાબર 2 + 3i એ આપણને આપેલું છે. એના પરથી આપણે બીજો એક બીજ 2 - 3i હોય જ. એટલે હવે આપણે જે એક ઉકેલ બાકી રહ્યો ગામા એ શોધવાનું છે. જસ કેવી રીતે અહીંયા જસ પાછી નોટ લીધી. જો ત્રિઘાત સમીકરણ ax³ + bx² + cx + d = 0 ના 3 બીજ આલ્ફા, બીટા અને ગામા હોય તો આલ્ફા + બીટા + ગામા = -b/a. આલ્ફા બીટા + બીટા ગામા + ગામા આલ્ફા = c/a.
अल्फा इंटू बीटा इंटू गामा बराबर माइनस डी बाय ओके नाउ અહીંયા આપણે જસ્ટ આના સાથે સરખાવીએ તો a બરાબર 2 b બરાબર -9 થયું c બરાબર k અને d બરાબર -13 થયું ઓકે નાउ અહીંયા ત્રણ બીજો આપણને આપી દીધા છે યસ માટે અહીંયા માટે આપેલ ત્રિઘાત સમીકરણ માટે अल्फा प्लस बीटा प्लस गामा इज इक्वल्स टू माइनस बी बाय माइनस बी એટલે અહીંયા આપણને મળશે -9 બાય a એટલે અહીંયા 2 હવે આપણે આ કિંમતો મૂકીએ આલ્ફા આપણા પાસે 2 + 3i છે પ્લસ બીટા બરાબર 2 - 3i છે गामा આપણે શોધવાનું છે આ થશે 9/2 3i આ કટ થઈ ગયા એટલે આપણા પાસે આવશે 4 પ્લસ ગામા બરાબર 9/2 એટલે ગામા બરાબર 9/2 - 4 ઇઝ ઇક્વલ્સ ટુ આપણે 9 - 8/2 બરાબર 1/2 ઓકે યસ આ રીતે जस्ट मारे तमने बतावવાનું હતું કે મેં જે નોટ્સ લખાઈ છે નોટ્સનો આપણે ઉપયોગ કઈ રીતે કરીશું ધેટ વોઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ દ્વિઘાત સમીકરણ તો દ્વિઘાત સમીકરણમાં વસ્તુ કેવી રીતે થતી હોય છે અને આ વસ્તુ મેઇન જો કોઈ એક સંકર ઉકેલ આપેલો હોય તો બીજો એનો અનુબદ્ધ સંકર ઉકેલ હોય ને હોય એ રીતે અહીંયા જસ્ટ મેં કર્યું છે જે સાઈડ સિમ્પ્લિફિકેશન કરીને આપણે જવાબ શોધવાના હશે આ તમે આના પરથી બી શોધી શકો છો अल्फा इंटू बीटा इंटू गामा परथी भी तमने मळे डी ने ए आपेला छे ये सेना परथी पण मळी शके छे आ रीते पण मळे जवाब सेम आवशे कोई अलग आवવાનો નથી ओके सो जस्ट राइट एक दाखला करवाना छे आ लखी लो હવે આપણે જે આપણી ચોપડીનું આગળ છે એ હું આગળ લઉં છું ઓકે યસ અહીંયા અનુબદ્ધ સંકર સંખ્યા શોધો યસ હવે આપણે બધું જાણીએ છીએ હવે હું ચોપડી પર આવી ગયા છીએ આપણે આ ચોપડીનો દાખલો છે અનુબદ્ધ સંકર એટલે કે a + ib હોય તેની અનુબદ્ધ સંકર સંખ્યા a minus ib થાય ઓકે ના અહીંયા આપણે જસ્ટ જોઈએ તો એના માટે પહેલા આ આખું છે ને પહેલા આપણે a + ib સ્વરૂપમાં લાવવું પડે એટલે અહીંયા શું કરવાનું હોય a + ib માં પહેલા તો ગુણાકાર કરીને આ બેનો ગુણાકાર 3 દૂની 6 પ્લસ 9i minus 4i minus 6i² છેદમાં 2 minus I plus 4i minus 2i². Okay, now અહીંયા આપણે જોઈએ તો જે સર બને i વાળા પદો છે ને i² બરાબર આપણને ખબર છે -1 અહીંયા 6 9i minus 4i એટલે આ થશે 5i અને આ i² બરાબર -1 એટલે આ થઈ જશે +6 એ જ રીતે છેદમાં 2 4i minus i એટલે આ થશે +3i અને i² બરાબર -1 એટલે આ થશે +2 એટલે મારા પાસે આવશે 6 + 6 12 + 5i 4 + 3i ઓકે તો આનો અનુબદ્ધ સંકર સંખ્યા શોધવા માટે હજુ પણ આપણે ib સ્વરૂપ લાવવાનું છે ib સ્વરૂપ a + ib સ્વરૂપ લાવવાનું છે ઓકે એના માટે આપણે છેદમાંથી i વાળું પદ દૂર કરો એટલે એના માટે બીજું કંઈ નહીં છેદમાં જે સંકર સંખ્યા હોય એની અનુબદ્ધ સંખ્યા વડે ભાગવાનું ને ગુણવાનું ભાગવાનું એટલે આ 4 - 3i વડે ગુણ્યું 4 - 3i વડે ભાગ્યું ઓકે ના અહીંયા આ બેનો ગુણાકાર 12 ચોક 48 minus 36i plus 5 ચોક 20i plus minus 15i² છેદમાં x plus iy into x minus iy x plus iy into x minus iy એટલે કે x² plus y² એટલે અહીંયા 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ આ આપણે આગળ થિયરીમાં ભણી ચૂક્યા છીએ એના પ્રમાણે આપણે લખવાનું છે ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા થશે
48 યસ માઇનસ 36i પ્લસ 20i એટલે આ થશે માઇનસ 16i આઈ સ્ક્વેર બરાબર માઇનસ ને એટલે પ્લસ 15 છેદમાં 16 વત્તા 9 ઓકે 48 વત્તા 15 63 માઇનસ 16i છેદમાં 25 થશે આ થશે 63 બાય 25 માઇનસ 16 બાય 25i આ તો આનું સાદું સ્વરૂપ થઈ. હવે આની માટે અનુબદ્ધ સંકર સંખ્યા બરાબર આનો 12 એટલે કે આ 63 બાય 25 માઇનસ 16 બાય 25i એ આખાનો 12. અનુબદ્ધ સંકર સંખ્યા આપણે આ બધી સંકર સંખ્યામાં કાલ્પનિક ભાગનો ચિહ્ન બદલા એટલે અહીંયા થશે 63 બાય 25 પ્લસ માઇનસ જગ્યા પ્લસ 16 બાય 25i. આ રીતે આ દાખલો કરવાનો છે. એ સિમ્પલ વસ્તુઓ છે કે એમાં બહુ વાંધો નથી. ઓકે, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ આગળ લખીએ. યસ, અહીંયા મેં બીજો એક એક્ઝામ્પલ લખ્યું છે. તમારી પરીક્ષાની દ્રષ્ટિએ એટલે કે બોર્ડની 11માની બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ આ મહત્વના છે. નીચેની સંકર સંખ્યાઓના માનાંક અને કોણાંક શોધો. યસ, પહેલું આપ્યું છે 1 પ્લસ i 1 માઇનસ i એનો માનાંક અને કોણાંક શોધવાનો છે અને બીજું 1 અપોન 1 પ્લસ i. ઓકે, ના અહીંયા આપણે આ બંને દાખલાઓ કરીએ તો એક પછી એક આપણે લખીએ છીએ. માનાંક અને કોણાંક શોધવા માટે આપણે જસ્ટ આખી થિયરી ધ્યાન રાખવાની છે. તમે a પ્લસ ib સ્વરૂપમાં ફેરવીને પછી માનાંક અને કોણાંક શોધ. માનાંક એટલે કે યસ વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ એનો સરવાળો કરીને એમનું વર્ગમૂળ મેળવવાનું. પણ એના માટે પહેલા તમે જે રીતે મેં બે ભાગાકારનું બતાવ્યું છે ભાગાકારની રીતે કરશો તો પણ કંઈ વાંધો નથી. અથવા તો a પ્લસ ib સ્વરૂપમાં પણ અમુક જગ્યાએ સિચ્યુએશન એવી આવે છે કે જો તમે a પ્લસ ib સ્વરૂપ કરીને જશો તો થોડી તકલીફ પડશે. પણ જે ભાગાકારની મેં રીત તમને સમજાવી છે એના પ્રમાણે તમારું સરળ થઈ શકે છે. નો પ્રોબ્લેમ. અહીંયા હું તમને બુક પ્રમાણે બતાવું છું. એક આપણા પાસે 1 પ્લસ i છેદમાં 1 માઇનસ i. પહેલા તો આપણે a પ્લસ ib સ્વરૂપમાં બોલીશું. a પ્લસ ib એટલે કે છેદમાં જે સંકર સંખ્યા હોય એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવાનું ભાગવાનું. છેદમાં 1 માઇનસ i છે એટલે અહીંયા એની અનુબદ્ધ સંકર સંખ્યા 1 પ્લસ i થાય. 1 પ્લસ i વડે ગુણું અને 1 પ્લસ i વડે હું ભાગીશ. તો યસ, અહીંયા અંશમાં થશે 1 પ્લસ i આખાનો વર્ગ છેદમાં x પ્લસ iy ઇન્ટુ x માઇનસ iy બરાબર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આ થશે 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર. આને આપણે લખી શકીશું અહીંયા 1 પ્લસ i નો સ્ક્વેર એટલે 1 પ્લસ 2i પ્લસ i સ્ક્વેર છેદમાં 1 નો સ્ક્વેર એટલે કે અહીંયા 1 પ્લસ 1. ઓકે, ના અહીંયા 1 પ્લસ 2i i સ્ક્વેર બરાબર માઇનસ 1 છેદમાં 2. આ 1 1 કટ થઈ ગયું એટલે 2i બાય 2 કટ થઈ ગયું એટલે આપણા પાસે ફક્ત i. આનું સાદું સ્વરૂપ છે એ i. આ એકચ્યુઅલી શુદ્ધ કાલ્પનિક સંખ્યા થઈ. ઓકે, શુદ્ધ કાલ્પનિક સંખ્યા અને કેવી શુદ્ધ કાલ્પનિક ધન સંખ્યા. ઓકે, જસ્ટ આને આપણે ડાયરેક્ટ પણ
માનાંકને કોણાંક ખબર જ છે. આને આપણે આ રીતે લખી શકીએ જો સંકર સંખ્યાના સ્વરૂપમાં લખવું છું 0 પ્લસ આઈ. ઓકે, ના હવે એના માનાંક અને કોણાંક શોધવાના છે. એટલે માનાંક જશે બીજું કઈ નહીં, આનો માનાંક દેટ ઇઝ 0 પ્લસ આઈ નો માનાંક, એટલે કે વર્ગમૂળમાં 0 નો વર્ગ વત્તા 1 નો વર્ગ જશે. આ થઈ જશે જવાબ 1. એટલે માનાંક આપણને 1 મળી ગયું. કોણાંક માટે તમારે આ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે આઈ છે. જસ અહીંયા આપણે આગળ સમતલમાં આવી લઈશું તો યસ આ વાસ્તવિક અક્ષ, આ કાલ્પનિક અક્ષ. યસ આને અનુરૂપ જે સંખ્યા છે પી એ અહીંયા આવશે, ઓ સાથે જોડીશું. એક અક્ષની ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવ્યો છે તો 90. અહીંયા ડાયરેક્ટ તમે લખી શકો છો યસ કોણાંક થીટા બરાબર પાઈ બાય 2. નો પ્રોબ્લેમ, કઈ વાંધો નથી કે યસ શુદ્ધ કાલ્પનિક શુદ્ધ ધન વાસ્તવિક શુદ્ધ ધન કાલ્પનિક સંકર સંખ્યા હોય તેનો કોણાંક પાઈ બાય 2 થાય, અને શુદ્ધ ઋણ કાલ્પનિક સંખ્યા હોય તેનો કોણાંક અહીંયા આવે માઇનસ પાઈ બાય 2 થાય. એ જે શુદ્ધ ધન વાસ્તવિક સંખ્યા માટે એનો કોણાંક 0, શુદ્ધ ધન ઋણ વાસ્તવિક સંખ્યા માટે તો એનો કોણાંક પાઈ. એ રીતે થશે. એ તમે ડાયરેક્ટલી લખી શકો છો, કોઈ ગણતરી કરવાની જરૂર નથી. ઓકે, સો આ રીતે તમારે લખવાનું છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. સેકન્ડ. ઓકે, સેકન્ડમાં 1 પ્લસ આઈ. યસ, એ પ્લસ આઈ બી સ્વરૂપનું છેદ છે, એટલે આપણે એને છેદનું જે સંખ્યા છે એના અનુબંધ સંખ્યા વડે ગુણ્યન ભાગીને 1 માઇનસ આઈ છેદમાં 1 માઇનસ આઈ અંશમાં આવશે 1 માઇનસ આઈ છેદમાં 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર 1 માઇનસ આઈ છેદમાં 2. આ વસ્તુ થઈ જશે. યસ, અહીંયા યસ 1/2 માઇનસ આઈ 1/2. યસ, હવે જો આને સિમ્પ્લિફિકેશન કરું તો તમે x પ્લસ આઈ વાય સાથે સરખાવી દો. એટલે અહીંયા હું લખું છું યસ x પ્લસ આઈ વાય. અહીંયા આપણે જોઈશું તો x બરાબર 1/2, y બરાબર -1/2, એટલે કે x ધન અને y ઋણ. x ધન અને y ઋણ હોય કયું ચરણ કહેવાય તો ચોથું ચરણ. એટલે આનો જે કોણાંક છે એ ચોથા ચરણમાં હશે. એટલે અહીંયા જસ્ટ હજુ કંઈ આના પરથી આપણે આજે ફિગર દોરવાની રિયલ ઇમેજનરી આને અનુરૂપ બિંદુ ચોથા ચરણમાં ઉગમ બિંદુ, એટલે આ મને મળશે આનો કોણાંક થીટા. ઓકે, માનાંક તો બહુ સિમ્પલ વસ્તુ છે. માનાંક બરાબર વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ એટલે કે 1/2 નો વર્ગ પ્લસ કાલ્પનિક ભાગ એટલે કે -1/2 નો વર્ગ. આ આપણને મળશે વર્ગમૂળમાં 1/4 પ્લસ 1/4. આ મળશે 1/2 1/√2. માનાંક આપણને 1/√2 મળી ગયું. ઓકે, કોણાંક માટે હવે પહેલા આપણે tan phi બરાબર માનાંકમાં y બાય x. y બરાબર આપણા પાસે છે -1/2 અને x બરાબર છે આપણા પાસે 1/2. આનો જવાબ આવશે -1. જવાબ બીજું કઈ નહીં 1. phi ના કયા મૂલ્ય માટે tan નું મૂલ્ય 1? 45 માટે tan phi is equals to 1 is equals to tan pi by 4 માટે phi is equals to pi by 4. પરંતુ બિંદુ કયા ચરણમાં છે? બિંદુ ચોથા ચરણમાં છે. માટે કોણાંક થીટા બરાબર -5 એટલે કે -π/4. આનો કોણાંક -π/4 અને એનો માનાંક 1/√2. યસ, આ આપણે આગળ દાખલાઓ કર્યા છે. યસ, અને આમાં મેં ખાસો એવો સમય તમને બતાવ્યો છે અને અલગ અલગ મેં દ્રષ્ટાંતો લઈને બતાવ્યો છે. એ રીતે કરવાનું છે, બીજું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ જોઈ લો. આપણે આગળ બીજા દાખલાઓ લખીએ. યસ, અહીંયા મેં એક આ દાખલો લખ્યો છે
જો x પ્લસ આઈ બરાબર a પ્લસ આઈ બી ભાગ્યા a માઇનસ આઈ બી, તો સાબિત કરો કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1. ઓકે, ના અહીંયા પહેલા હું તમને ચોપડીની રીતે જે છે એ બતાવું છું, પછી હું તમને મારી રીતે પણ બતાવું છું કઈ રીતે. ઓકે, ના અહીંયા પહેલા તો x પ્લસ આઈ આપ્યું છે ને આપણે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1 સાબિત કરવાનું છે. તો આપણને ખબર છે જો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર x પ્લસ આઈ હોય અને x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર લાવવું હોય તો બીજું કઈ નહીં, આને એની અનુબંધ સંકર સંખ્યા વડે ગુણવું પડે. એટલે કે આપણને ખબર છે x પ્લસ આઈ ઇન્ટુ x માઇનસ આઈ બરાબર x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ઓકે, તો યસ આ વસ્તુ આપણે કરી શકીએ. પહેલા બીજી વસ્તુ, અહીંયા x પ્લસ આઈ એ સીધું a પ્લસ આઈ બી સ્વરૂપ નથી, અંશ અને છેદ આપેલો છે. એટલે પહેલા તો આપણે યસ છેદની અનુબંધ સંકર સંખ્યા વડે ગુણીને ભાગીને પહેલા તો a પ્લસ આઈ બી સ્વરૂપ લાવી શકીએ, અને એના પછી x પ્લસ આઈ જે આવે એના પરથી x માઇનસ આઈ શોધી કાઢીએ. અને કારણ કે x પ્લસ આઈ પરથી ફક્ત આપણે ચિહ્ન જ બદલવાનું હોય કાલ્પનિક ભાગનું, એટલે આપણને x માઇનસ આઈ મળી જાય. અને આ બંનેનો ગુણાકાર એટલે કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે. ઓકે, એટલે પહેલા આપણે અહીંયા x પ્લસ આઈ છે, અહીંયા a પ્લસ આઈ બી છેદમાં a માઇનસ આઈ બી છેદની અનુબંધ સંકર સંખ્યા વડે ગુણીને ભાગે, જેનાથી નીચેનું આઈ વાળું પદ નીકળી જાય. અહીંયા આની અનુબંધ સંકર સંખ્યા a પ્લસ આઈ બી થાય, a પ્લસ આઈ બી વડે ગુણું છું અને a પ્લસ આઈ બી વડે ભાગું છું. યસ, અંશમાં શું થશે, બંને સંખ્યા સરખી છે, એટલે કે a પ્લસ આઈ બી આખાનો વર્ગ છેદમાં x પ્લસ આઈ ઇન્ટુ x માઇનસ આઈ એ સ્વરૂપ થયું. x અને y ની જગ્યાએ a અને b છે, એટલે આ થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ઓકે, ના અહીંયા આનું વર્ગ છે, એટલે અહીંયા a સ્ક્વેર પ્લસ i 2ab પ્લસ ib નો વર્ગ. ઓકે, છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. યસ, અહીંયા હવે આપણે જોઈએ તો યસ અહીંયા a સ્ક્વેર પ્લસ 2abi અને આ થશે માઇનસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અહીંયા આપણને મળશે યસ આ બે ભેગા થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ 2abi છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. યસ, માટે x પ્લસ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ બંને પદોનું છૂટા કરીશ તો અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને આ પ્લસ 2ab છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ મારા પાસે પદ આવી ગયું. હવે મારે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર લાવવાનું છે. x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1 સાબિત કરવાનું છે. પણ જો x પ્લસ આઈ આપેલું હોય અને x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર લાવવું તો આને આપણે x માઇનસ આઈ વડે ગુણવું પડે. x પ્લસ આઈ આપણા પાસે આવી ગયું, એના પરથી આપણે x માઇનસ આઈ લખી શકીએ. x માઇનસ આઈ એટલે ફક્ત i સાથેનું ચિહ્ન બદલાઈ જાય, એટલે આ થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab અપન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર i થઈ ગયું. ના હવે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એ બીજું કઈ નહીં, આ બેનો ગુણાકાર છે, એટલે કે x પ્લસ આઈ ઇન્ટુ x માઇનસ આઈ આ બંને કિંમતો મૂકીએ. x પ્લસ આઈ માં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર i બીજા કૌંસમાં x માઇનસ આઈ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab અપન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર i થશે. યસ, હવે આ x પ્લસ આઈ ઇન્ટુ x માઇનસ આઈ એટલે કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એટલે આનો સ્ક્વેર વત્તા આનો સ્ક્વેર, એટલે આ થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આખાનો વર્ગ છેદમાં
ए स्क्वेर प्लस बी स्क्वेर आखानो वर्ग प्लस અહીંયા 2ab નો વર્ગ છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આખાનો વર્ગ યસ છેદ સમાન છે એટલે લસાઅ નીકળશે એટલે આ થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આખાનો વર્ગ બરાબર અંશમાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આખાનો વર્ગ પ્લસ આની જગ્યાએ 4 a સ્ક્વેર b સ્ક્વેર યસ હવે તમને આ ખબર હોવું જોઈએ આપણા પાસે નિત્યસમ છે x પ્લસ y આખાનો વર્ગ બરાબર x માઇનસ y આખાનો વર્ગ વત્તા 4xy ઓકે જસ્ટ એના પ્રમાણે આ જસ્ટ વિચારશો તમે તો અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આખાનો વર્ગ વત્તા 4a સ્ક્વેર b સ્ક્વેર એટલે આની જગ્યાએ થઈ જશે આ નિત્યસમ છે નિત્યસમ તમારે ધ્યાન રાખો સાદું સ્વરૂપ બી આપશો તો આ જ વસ્તુ આવશે આ થઈ જશે બીજું કઈ નહીં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આખાનો વર્ગ છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આખાનો વર્ગ કારણ કે આપણા પાસે આ રીતનું નિત્યસમ છે x માઇનસ x પ્લસ y આખાનો વર્ગ બરાબર x માઇનસ y આખાનો વર્ગ પ્લસ 4xy x ની જગ્યાએ a સ્ક્વેર લઈ લો y ની જગ્યાએ b સ્ક્વેર જસ્ટ આ વસ્તુ ગોઠવાશે એની જગ્યાએ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આખાનો વર્ગ સમાન પદો છે ઉડી ગયા તૈયાર થઈ ગયું પણ માટે અહીંયા x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એ આપણે સાબિત થઈ ગયું સો જસ્ટ આ રીતે આપણે કરવાનું છે ઓકે નાઉ આને હું બીજી રીતે હું મારી રીત બતાવું છું ઓકે જે સરળ કહે છે અને એ પણ આપણે જે નિયમો ભણ્યા છે એના અનુસાર જ છે નવું કંઈ જ નથી પણ જસ્ટ તમને સમજાઈ જશે કે જસ્ટ એ બધી વસ્તુ પ્રેક્ટિસથી આવે આ વસ્તુ ઓકે નાઉ આપણા પાસે આ x પ્લસ iy ઇઝ ઇક્વલ્સ ટુ આપણને a પ્લસ ib છેદમાં a માઇનસ ib આપેલું છે યસ હવે આપણને x માઇનસ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માટે x માઇનસ iy એટલે કે આનું અનુબંધ અહીંયા x પ્લસ iy બંને બાજુ અનુબંધ લઉં છું એટલે કે અહીંયા a પ્લસ ib છેદમાં a માઇનસ ib આખાની અનુબંધ સંકર સંખ્યા એટલે આ બીજું કઈ નહીં આ થઈ જશે x માઇનસ iy અને અહીંયા જો અનુબંધ સંકર સંખ્યા તો આ થશે a પ્લસ ab ની અનુબંધ સંકર સંખ્યા છેદમાં a માઇનસ ib ની અનુબંધ સંકર સંખ્યા કારણ કે આપણા પાસે લાક્ષણિકતા છે z1 બાય z2 આખાનો 12 બરાબર z1 બાર છેદમાં z2 બાર આ આપણે ભણ્યા છે એના પ્રમાણે મેં આ વસ્તુ લખી માટે અહીંયા આપણે લખી શકીએ x માઇનસ iy બરાબર છે આની અનુબંધ a પ્લસ ib ની અનુબંધ સંકર સંખ્યા એટલે કે a માઇનસ ib આની અનુબંધ સંકર સંખ્યા એટલે a પ્લસ ib આ વસ્તુ થઈ ગઈ યસ હવે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ iy ઇન્ટુ x માઇનસ iy x પ્લસ iy આપણા પાસે છે a પ્લસ ib છેદમાં a માઇનસ ib છે x માઇનસ iy મારા પાસે આવ્યું a માઇનસ ib છેદમાં a પ્લસ ib કટ થઈ ગયા ઇઝ ઇક્વલ્સ ટુ ઓકે જસ્ટ અહીંયા આ ઓર બીજી રીત છે મેં મારી રીતે તમને બતાવ્યું સિમ્પ્લિફિકેશન છે એકદમ ઓકે યસ આ બુક પ્રમાણેની રીત છે બુકમાં આ રીતે ગણેલું છે જસ્ટ મેં તમને આ બતાવ્યું એના સિવાય આપણે જસ્ટ આ રીતે પણ જસ્ટ આટલું આપણને નાની નાની વસ્તુની ખબર હશે ને તો આ બધી વસ્તુઓ આપણે જસ્ટ ટૂંકમાં ને ઝડપથી આ બધી વસ્તુઓ કરી શકીએ છીએ x પ્લસ iy આપી દીધી આ બધા જો z1 ભાગ્યા z2 આખાનો અનુબંધ સંકર સંખ્યા બરાબર z1 ની અનુબંધ સંકર સંખ્યા છેદમાં z2 ની અનુબંધ સંકર સંખ્યા એ આપણે એમાં જે ગુણધર્મો હતા અનુબંધ સંકર સંખ્યા તેમાં આપણે લખેલું છે બસ એનો મેં ઉપયોગ કર્યો એના પ્રમાણે આ વસ્તુ મેં કરી છે ઓકે સો જસ્ટ ઝડપથી જોઈ લો આપણે આગળ દાખલો જોઈએ યસ સ્ટુડન્ટ્સ અહીંયા જો 3 plus 2y sin theta upon 1 minus 2y sin theta શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો વાસ્તવિક થીટા શોધો એટલે કે આ શુદ્ધ વાસ્તવિક સંખ્યા અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે જે ડબલઈમાં આના બેઝ પર અમુક વાર એક્ઝામ્પલ પૂછાઈ ગયા છે ઓકે યસ મેં તમને શરૂઆતમાં જ સમજાવ્યું છે કોઈ પણ સંકર સંખ્યા શુદ્ધ વાસ્તવિક સંકર સંખ્યા ક્યારે કહેવાય તો કે જ્યારે
એનો કાલ્પનિક ભાગ શૂન્ય હોય. એટલે કે આપણે જ્યારે સંકર સંખ્યાને a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવીએ તેમાં જો b બરાબર 0 હોય તો એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા કહેવાય અને જો a બરાબર 0 હોય તો એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય. ઓકે, અહીંયા આપણને શુદ્ધ વાસ્તવિક સંખ્યા કીધી છે, પરંતુ અહીંયા જે આપણને આપ્યું છે એ બે ભાગાકાર. પહેલા તો આપણે આને a પ્લસ ib ના સ્વરૂપમાં લાવવાનું. a પ્લસ ib ના સ્વરૂપમાં લાવવા માટે છેદમાં જે સંકર સંખ્યા હોય એની અનુબંધ સંકર સંખ્યા વડે ગુણવાનું ભાગવાનું, કે જેનાથી આપણે છેદમાંથી આપણે જે સંકર સંખ્યા છે એને દૂર કરી શકીએ, i વાળું પદ દૂર કરી શકીએ. અહીંયા પહેલા 3 પ્લસ 2i sin theta છેદમાં 1 માઇનસ 2i sin theta. છેદની જે સંકર સંખ્યા છે એની અનુબંધ, આની અનુબંધ સંકર સંખ્યા થશે 1 પ્લસ, એટલે કે જે કાલ્પનિક ભાગ હોય એનું ચિહ્ન બદલાય એની અનુબંધ સંકર સંખ્યા કહેવાય. એટલે અહીંયા 1 પ્લસ 2i sin theta વડે ગુણીએ, 1 પ્લસ 2i sin theta વડે આને ભાગીએ એટલે યસ અંશમાં આ બેનો ગુણાકાર છે 3 પ્લસ 6i sin theta પ્લસ 2i sin theta plus 4i square sin square theta. Sorry, I square sin square theta છેદમાં just x plus iy into x minus iy, એટલે કે x square plus y square, એટલે કે 1 નો વર્ગ 1 વત્તા 2 sin theta નો વર્ગ. ઓકે, નાઉ અંશમાં આપણે જોઈશું તો 6i sin theta plus 2i sin theta, એટલે કે 8i sin theta થઈ જશે. 3 plus 8i sin theta અને અહીંયા i square બરાબર માઇનસ, એટલે આ થઈ જશે માઇનસ 4 sin square theta છેદમાં 1 plus 4 sin square theta. આ બે વાસ્તવિક છે એટલે ભેગા કરીશું. 3 minus 4 sin square theta plus 8i sin theta છેદમાં 1 plus 4 sin square theta. અહીંયા આ બંને ભાગોને છૂટા કરીશું એટલે અહીંયા a plus ib સ્વરૂપમાં લખીશું એટલે આપણા પાસે આવશે 3 minus 4 sin square theta છેદમાં 1 plus 4 sin square theta plus i 8 sin theta છેદમાં 1 plus 4 sin square theta. આ વસ્તુ આપણને મળી. હવે અહીંયા શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય, આ આપણે જે છે એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા. શુદ્ધ વાસ્તવિક સંખ્યા એટલે કાલ્પનિક ભાગ શૂન્ય થવો જોઈએ, એટલે કે 8 sin theta upon 1 plus 4 sin square theta શૂન્ય થવો જોઈએ. ઓકે, નાઉ હવે આપેલ સંકર સંખ્યા એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે માટે આપેલ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ શૂન્ય થવો જોઈએ. અહીંયા કાલ્પનિક ભાગ શું છે? 8 sin theta માટે 8 sin theta upon 1 plus 4 sin square theta બરાબર 0. કારણ કે આપણને કીધું છે કે આ શુદ્ધ વાસ્તવિક કિંમત છે, એનો કાલ્પનિક ભાગ શૂન્ય થવો જ જોઈએ. આના પર થીટાની કિંમત શોધવાની, અને આ ગુણીશું તો માટે 8 sin theta બરાબર 0. 8 નીચે લાવીશું માટે sin theta બરાબર 0. sin theta બરાબર 0. થીટાના કયા મૂલ્ય મળે sin નું મૂલ્ય 0 થાય? તો કે પાઈ ના ગુણાંકમાં કોઈ બી આવશે. sin 0, sin પાઈ, sin 2 પાઈ, sin 3 પાઈ. sin ના શૂન્યોનો ગણ. ત્રિકોણમિતિ આ રીતે બીજી બહુ બધી રીતે વપરાતું હોય છે, એટલે જ મેં તમને પહેલા ત્રિકોણમિતિનું ચેપ્ટર ભણાવ્યું. આના પરથી માટે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ n પાઈ, n બિલોંગ્સ ટુ z. એટલે થીટાના આ મૂલ્ય માટે આ વસ્તુ આપણને એ જે આપેલી સંકર સંખ્યા છે એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા થશે. અને શુદ્ધ વાસ્તવિક સંખ્યા શું મળશે એ બી જો આપણને કીધું નથી,
એના માટે બીજું કઈ નહીં, sin θ બરાબર 0, ત્યાં 0 મૂકીશું 3/1, એટલે આ શુદ્ધ વાસ્તવિક સંખ્યા બીજું કઈ નહીં 3 જ છે એવું પણ આપણે બતાવી શકીએ. જો ઇનકેસ તમને કીધું હોય યસ શુદ્ધ વાસ્તવિક સંખ્યા તો થીટાની કઈ કિંમત માટે શુદ્ધ વાસ્તવિક કિંમત થાય અને જે શુદ્ધ વાસ્તવિક કિંમત છે એ શોધો એવું આપણને કહે તો જે આનું મૂલ્ય sin θ બરાબર 0 મૂકી દેવાનું, કારણ કે યસ વાસ્તવિક શુદ્ધ વાસ્તવિક સંખ્યા થવા માટે sin θ 0 થવું જોઈએ. તો યસ અહીંયા 0 મૂકશો એટલે આ તમારો 3 એ જવાબ પણ આવી જશે. યસ અને રાઈટ હેન્ડ સાઈડ તો 0 જ થશે. યસ કારણ કે ઉપર 0 થઈ જશે એટલે sin θ = 0 છે. 0 ભાગે કોઈ પણ સંખ્યા 0. એટલે શુદ્ધ વાસ્તવિક કિંમત પણ જો શોધવાનું કીધું હોય તો આપણે શોધી શકીશું. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આના પર 2-3 વાર JEE એક્ઝામ્પલ પૂછાઈ ગયા છે. ઓકે, જસ્ટ થોડી રકમ બતાવી હોય એના પ્રમાણે આપણને આગળ ગણતરીઓ કરવાની હોય. ઓકે, શુદ્ધ વાસ્તવિક કીધું હોય અથવા તો શુદ્ધ કાલ્પનિક છે એવું પણ કીધું હોય, એટલે ગમે તે હોય એ રીતનું કંઈક વેરિએશન એ લોકો લાવ્યા હોય એ રીતનું આપણે શોધવાનું હોય છે. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. ઓકે, આમાં તમને એ પણ કહી શકીએ શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો વાસ્તવિક ભાગ શૂન્ય કરી દેવાનો. વાસ્તવિક ભાગ શૂન્ય થવાથી -4 sin² θ થઈ જશે, એટલે sin θ ± √3/2 થશે. ઓકે, થીટાના જે ખૂણા માટે √3/2 મૂલ્ય મળતું હોય ±√3/2 એ બધા થીટાના મૂલ્યો અહીં આપણે લખી શકીએ. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના હોય છે. આમાં ચેન્જ પણ કરી શકે. શુદ્ધ વાસ્તવિકની જગ્યાએ શુદ્ધ કાલ્પનિક છે તો થીટાના કયા મૂલ્ય માટે શુદ્ધ કાલ્પનિક થશે, તો એ વખતે આમાં આ ભાગ 0 વાસ્તવિક ભાગ શૂન્ય કરવાનો અને એના પછી થીટાના મૂલ્યો શોધવાના અને એક આપણે દાખલો આગળ કરતા જઈએ. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો, આપણે આગળ દાખલા જોઈએ. યસ, અહીંયા એક દાખલો લખ્યો છે, આ પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. સંકર સંખ્યા z બરાબર i-1 છેદમાં cos π/3 પ્લસ i sin π/3 ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. ઓકે, નાવ આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને જે મેં JEE માં જસ્ટ સિમ્પ્લિફિકેશન બતાવ્યું છે બે સંકર સંખ્યાઓના ભાગાકાર પરથી કેવી રીતે આપણે ધ્રુવીય સ્વરૂપમાં અહીંયા a + ib સ્વરૂપમાં લાવવાની જરૂર નથી. બંનેના ધ્રુવીય સ્વરૂપ અને યુલરના સ્વરૂપમાં આપણે લખીએ, એટલે કે e⁻θ ના સ્વરૂપમાં લખીએ. પછી આપણે જસ્ટ છેલ્લે એનું સિમ્પ્લિફિકેશન કરીને ડાયરેક્ટ જવાબ લખી શકીએ છીએ, એનો કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, અહીંયા આપણે જોઈશું i-1 ક્રમ બદલ્યો છે, -1 + i આપણે લખવાનું. બીજું આ cos π/3 + i sin π/3 આ બીજું કઈ જ નથી, e⁻π/3 આપણે e⁻θ બરાબર cos θ + i sin θ જોયું હતું. યસ, આ જ વસ્તુ છે, ફક્ત થીટાની જગ્યાએ અહીંયા π/3 એટલે e⁻i⁻3 છે, બીજું કઈ જ નથી. ઓકે, અને જસ્ટ એ રીતે જ સરળ પડશે. બાકી બુકમાં તમે જો હું દાખલો બતાવું છું કે રીતે ગણે છે કેટલું સરળતાથી થાય છે, અને એ જ વસ્તુ તમે બુકમાં પ્રોસિજર જોશો તો યસ ઘણી અટપટી પ્રોસિજર છે, કદાચ તમને સમજાશે પણ નહીં. એટલે અહીંયા મેં તમને જે બતાવ્યું છે બે સંકર સંખ્યાના ભાગાકારના ધ્રુવીય સ્વરૂપ, એનામાં યસ a + ib સ્વરૂપ નહીં લાવવાના, બંનેના ધ્રુવીય સ્વરૂપમાં લખવાના, એટલે કે યુલરના સ્વરૂપમાં e⁻θ ના r * ના સ્વરૂપમાં લખવાના અને છેલ્લે આપણે એને સાદું સ્વરૂપ આપવાનું. એટલે અહીંયા આપણા પાસે z બરાબર યસ i-1 છે, એટલે -1 + i અને આ નીચે જે cos π/3 + i sin π/3 એની જગ્યાએ ei π/3 આ વસ્તુ આપણે લખી શકીએ. હવે છે ને આને આપણે ધારો કે z1 થાય, ધારો કે આ તો આવી જ ગયું સીધું એ સ્વરૂપમાં. આ z1 બરાબર -1 + i. હવે આનું ધ્રુવીય સ્વરૂપ આપણે પહેલા શોધી કાઢીએ. ઓકે, આનું ધ્રુવીય સ્વરૂપ એટલે કે માનાંક અને કોણાંક. ઓકે, અહીંયા આને તમે x + iy સાથે સરખાવો. x -1 y ધન x ઋણ અને y ધન, એટલે કયું ચરણ થાય, બીજું ચરણ થાય. એટલે આને અનુરૂપ જે બિંદુ છે એ બીજા ચરણમાં જસ્ટ દોરી નાખવાનું, તમને બહુ જ ઈઝી વસ્તુ થઈ જશે. બીજા ચરણમાં આનો કોણાંક થાય, આ વાસ્તવિક અક્ષ, એક કાલ્પનિક અક્ષ, આ કોણાંક થશે અને જે આપણી સિસ્ટમ છે એના પ્રમાણે આ વસ્તુ આપણે ફાઈ લખીએ છીએ. ઓકે, ના પહેલા આનો માનાંક એટલે કે અહીંયા માનાંકમાં z1 બરાબર વર્ગમૂળમાં -1² + 1² આ થશે વર્ગમૂળમાં 2 એટલે કે r આપણે. ઓકે, કોણાંક માટે આપણે પહેલા
tan phi બરાબર માનાંકમાં y છેદમાં x. યસ, અહીંયા y બરાબર 1 છે, x બરાબર -1 છે, એટલે માનાંકમાં -1 માટે tan phi બરાબર 1, π/4 માટે 1 મળે, એટલે આ tan π/4 માટે અહીંયા આપણે લખી શકીએ phi બરાબર π/4. ઓકે, ના અહીંયા બિંદુ કયા ચરણમાં છે? બીજા ચરણમાં. અહીંયા બિંદુ બીજા ચરણમાં છે. માટે કોણાંક એટલે કે થીટા બરાબર પાઈ માઇનસ ફાઈ. પાઈ માઇનસ ફાઈ બરાબર π/4 છે. આ આપણને મળશે 3π/4. ઓકે, એટલે આની જગ્યાએ માટે z1 બરાબર r શું છે? √2 ઇન્ટુ e raised to i 3π/4 એ સ્વરૂપ આવે. r ઇન્ટુ e raised to i થીટા. યસ, e raised to 3π/4 એટલે cos 3π/4 પ્લસ i sin π/4. હવે એક અને બે પરથી z બરાબર યસ z1 બરાબર આ થશે √2 e raised to i 3π/4 છેદમાં e raised to i π/3. ઓકે, ના જैसा that ऊपर जैसे लिया √2. इस બંનેના આધાર સમાન છે, બાદબાકી થશે e raised to i કૌંસમાં 3π/4 -π/3 √2 e raised to અહીંયા આપણા પાસે લસા નીકળશે 12, એટલે 4 તરી 12 એટલે 9π - 4π. ઓકે, માટે અહીંયા √2 e raised to i 5π/12. છેલ્લે આને આપણે ધ્રુવીય સ્વરૂપ લખવાનું છે. માટે z બરાબર વર્ગમૂળમાં 2 cos 5π/12 પ્લસ i sin 5π/12. અહીંયા બીજો ચકાસી લેવાનું 5π/12 એટલે પાઈની જગ્યાએ એક્સટેન્સિવ મૂકીશું 75 ડિગ્રી, એટલે નો પ્રોબ્લેમ. જે કોણાંક આપણે સ્વીકાર્યું છે 0 થી 180 ની વચ્ચે અથવા -180 થી 0 ની વચ્ચે, અહીંયા 75 ડિગ્રી મળે છે, જે 0 થી 180 ની વચ્ચે છે. એટલે આ એનું છેલ્લે ધ્રુવીય સ્વરૂપ. ઓકે, સો જસ્ટ આ cos 5π/12 પ્લસ i sin 5π/12 આ રીતે કરવાનું છે. આ આખી સિસ્ટમ મેં તમને સમજાવી છે. બે સંકર સંખ્યાઓના ભાગાકારનું ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે શોધાય. એટલે અહીંયા a પ્લસ ib નું બંનેને ધ્રુવીય સ્વરૂપમાં લખવાનું. ધ્રુવીય સ્વરૂપમાં cos θ પ્લસ i sin θ બરાબર e raised to i θ એ સ્વરૂપમાં લખવાનું. બંનેને આપણે e raised to i θ, આ તો સીધું આવી ગયું છે છેદવાળું, કારણ કે અહીંયા cos θ પ્લસ i sin θ બરાબર e raised to i θ લખીએ છીએ. એ જ વસ્તુ છે, ફક્ત થીટાની જગ્યાએ π/3 છે, મેં સીધું લખી નાખ્યું. આનું મેં માનાંક અને કોણાંક શોધીને r ઇન્ટુ e raised to i θ, એનો જે બી થીટા આવતું હશે, થીટા 3π/4 આવે છે અને માનાંક આવે છે √2 આવે છે, √2 ઇન્ટુ e raised to i 3π/4. પછી જસ્ટ સિમ્પલ આ રીતે છેલ્લે આ વસ્તુ આવી ગઈ e raised to i θ. અહીંયા થીટાની જગ્યાએ 5π/12 છે, એટલે cos 5π/12 પ્લસ i sin 5π/12. એ રીતે આપણે કર્યું છે, એ રીતે આપણે બહાર નીકળી જઈ શકીએ છીએ. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. ઓકે, યસ, અહીંયા હું આજનું લેક્ચર પૂરું કરું છું. હવે આપણા પાસે પ્રકરણ સ્વાધ્યાય 5 બાકી રહે છે, એ આપણે કરવાના છે. એનામાં પણ હું તમને અમુક દાખલાઓ આપું છું. યસ, ઘણા એવા છે. એક તો દ્વિઘાત સમીકરણના દાખલા છે, તમે ગણી શકશો. કિંમત શોધો છે, આઈ ની કિંમતો છે. યસ, શોધી શકાશે આઈના અલગ અલગ જે પાવર છે એના પ્રમાણે. એટલે અમુક દાખલાઓ તમને આપું છું હોમવર્કમાં. હોમવર્ક પ્રકરણ સ્વાધ્યાય ઘણા એવા છે, ના ફાવે તો મને કહેવાનું. એક્ઝામ્પલ ફર્સ્ટ, પછી ત્રીજું અને 6 થી 9 ગણી શકશો, નો પ્રોબ્લેમ. ઓકે, 6, 7,
8 9 યા 7 6 7 8 9 એ દ્વિઘાત સમીકરણના છે અને આ સાદું સ્વરૂપના છે પહેલા અને ત્રીજાના. એટલું હોમવર્ક તમારે મને કરીને બતાવવાનું છે. એમાં બાકીનું છે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આગળ બતાવીને જસ્ટ જોઈએ ક્યાં સુધી આપણું આ ચેપ્ટર પતે છે. ઓકે, સો આજે અહીંયા જ હું પૂરું કરું છું.